કે ભરતભાઈના વાઈફનું નામ શું છે, અમે હગાઈ થઈ ગઈ છે તો લગ્નની ક્યારે કરવાના? હારું કોઈની હગાઈ થાય તો હારું. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, રામ રામ જુઓ અને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છો બધા? આવ્યું કે બધા મજામાં જશે ને ભાઈ? મોજ મજાનો આપણા લોક જોતા મોજમાં જોઈ. તો મિત્રો તમને ખબર છે કે 4-5 દિવસ પહેલાં ભરતભાઈની હગાઈ થઈ ગઈ હતી. તો એ ઉપરથી જ ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભરતભાઈના વાઈફનું નામ શું છે. તો ભરતભાઈના વાઈફનું એકાઉન્ટ કયું છે અને ભરતભાઈને અમે હગાઈ થઈ ગઈ છે તો લગ્નની ક્યારે કરવાના છે બધું તમને આગળ જણાવવાનો જ સૌ. તો લોગમાં કન્ટિન્યુ રહ્યો, જો હમણાં આગળ બતાવું તમને કઈ શું છે શું નહીં, તો શું નામ છે શું નહીં આગળ જ તમને જણાવીએ. અને ખાસ તો આપણે લગ્ન ક્યારે થવાના એ આગળ કહું. તો જો ભાઈ બાપુજીને આપણે ઘઉં પાણી પાવાઈ ગયું, પછી હવા થઈ ગયા છે. તો પાણી પાઈને ઘઉં 1 નંબર થઈ ગયા છે. અને આપણે હમણાં અહીંથી આંકવા પાછું જવાનું છે. કાલે પાટલામાં આપણે કામડા અકાઈ ગયા હતા અને આજ પાછા બલૂની આંકવાના છે. તો હજી આજ મારવાના ને પછી પાછા કાલે મારવાના થાય. તો અમે જમી લીધું છે તો અમે નીકળીએ હમણાં. ભાણા ઉટકતા હતા બીજું શું કરે. તો આપણે પેલા યુટ્યુબર છે ને ડૉક્ટર ભરત, એની હગાઈ થઈ ગઈ, તેના વિશે શું કહેવા માંગો તમે? કેના ડૉક્ટર ભરત યુટ્યુબમાં વ્લોગ બનાવે ને એની હગાઈ થઈ ગઈ, શું કહેવા માંગો તમે એને? હારું હગાઈ થઈ ગઈ? હારું ને? હા એમ બહુ સારું કે સારું? હારું કોઈની હગાઈ થાય તો હારું એમ જો બાકી બહુ સારું. કોંગ્રેચ્યુલેશન ભરતભાઈ કઈ એની હગાઈ થઈ ગઈ એમ. હા હારું લે હગાઈ થઈ જાય તો હારું ને ભાઈ. તો ભાઈ અમે ઘણા લોકો એવું પૂછતા હતા ને કે ભરત આહિરના વાઈફનું નામ શું છે, ભાભીનું નામ શું છે અને કયું ગામ છે અને એનું એકાઉન્ટ કયું છે. તો કહી દો ભાઈ, ભાભીનું નામ છે મનાલી વારોતરિયા. તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ. અને જામનગરના ચિરોડા ગામના તે રહેવાસી છે. અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એનું મનુ આહિર 6353. નીચે હું લિંક આપી જ દઉં છું. અને તમે લગ્નની તારીખની વાત કરતા હતા ને, તો એ તો આપણે ભરતભાઈના વ્લોગમાં જાણ થઈ જ જાય કે કઈ લગ્ન કરવાના છે. ભરતભાઈ નો કહેતા હોતી તો કંઈ થાય નહીં. તો ભરતભાઈના વ્લોગમાં આપણે જાણવા મળી જ જાય. અને ટૂંક સમયમાં ભરતભાઈનો આપણો આગળનો વ્લોગ જોયો તો એમાં ખબર પડી હતી કે ફેસ રિવીલ ટૂંક સમયમાં એના વ્લોગમાં કરશે. તો આ બધી જાણકારી હતી. તો એ નીચે હું એકાઉન્ટનું નામ આપી દઈ, લિંક નાખી દઈ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની. બધા જઈને જોઈ આવજો. ઘણા લોકોના કેટલી કમેન્ટો હતી કે નામ શું છે એકાઉન્ટ કયું છે. તો ભાઈ મનાલી વારોતરિયા છે ના. અત્યારે આપણે જવું છે ઓલી વાડીએ, કારણ કે અમે બલૂની આંકવા જવાનું છે. તો જઈએ ભાઈ. ફાઇનલી આપણે પાછા વાડીએ આવી ગયા છીએ. તો અમે આપણે સનડ આંકવાનો ચાલુ કરી દેવાનો છે. જો અહીંથી કાંઈ રાખી દીધો હતો, ઓલી સાઈડથી ચાલુ કરવાનો છે. પપ્પા જો અહીંથી જાય છે અમે દુકાને. હાલો, કેટલોક તબેડવાનો છે? બધું આપી જ નાખજો. બધા આંક નાખવો? વાહ, બધા આંકી જ નાખવાનો છે. ઓલા ડૉક્ટર ભરત આહિરની હગાઈ થઈ ગઈ વિશે તમારે શું કેવું? બે શબ્દ. હે ડૉક્ટર ભરત આહિરની હગાઈ થઈ વિશે તમારે બે શબ્દ કયો? હે તો ભલે કોંગ્રેચ્યુલેશન કેવું હોય કહી દો એને. કોંગ્રેચ્યુલેશન. હા લો, કોંગ્રેચ્યુલેશન.
ભાઈ ફાઇનલી આપણે બલુંગી આંકવાના તે હાલી ગયા છે. જોઈ લો, બે સાઈડ હાલી ગયા છે. આ સાઈડ આખો, આ સાઈડ બે કર હાલી ગયા. વાગોમાં અત્યારે 6:30 થઈ ગયા. 6:30 વાગે આપણે કમ્પ્લીટ થયા છે. આખો આપણે 8 વાગ્યા સાઈડ વહી ગયા હતા. રોટાણ થયું હતા, આખું ખેતર રાખી નાખ્યું છે. કંપનીનું ચાર્જર છે, એડેપ્ટર આવી જાય, કેબલ આવી જાય છે અને આવું કંઈક અનબોક્સિંગ આપણે કરેલું છે. બોક્સ ને બધી પેકિંગ, આ બધામાં ચાર્જર હતું, કેબલ એમાં નોખો હતો, આમાં પેકિંગ કરેલું હતું. આ કંઈક એનો કોડનું વોરંટી કાર્ડ છે. વોરંટી એ મળી જાય તમને, 3 મંથની વોરંટી મળી જાય એમાં. વોરંટી આપણે આ નંબરમાં ફોન કરવાનો, કંઈ પણ થાય ને ચાર્જરમાં એટલે રિપ્લેસ થઈ જાય. તો આજનો લોક અમે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો કેવું રહે આજનો લોક, કેવો લાગ્યો કેવો કોમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આજનો લોક આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને.